ગાઈસ, કેમ છો બધા? જય માતાજી અને ગુડ મોર્નિંગ. આપણે રાત્રે બહુ લેટ થઈ ગયા છે એટલે બ્લોગ ઉતાર્યો નથી આપણે. અને રાત્રે સીધા અમે અમારી મમ્મીના ત્યાં આવી ગયા હતા. તો અહીંનો વ્યૂ દેખો ગાઈસ. આ મારી મમ્મીનો બગીચો છે, બગીચો દેખો. આપણે સરસ સરસ રીલ બનાવીશું આજે અહીંયા ગાડી. જો ગાઈસ, સસુરાલમાં આરામ ફરમાવે. હા, સસુરાલમાં અહીં તો ઊંઘ મળે છે યાર જબરદસ્ત. નહીં તો ઘરે તું કઈ ઊંઘવા દે છે? હા, આ બનાવો, તે બનાવો, ફલાણું બનાવો, ઢીકણું બનાવો. અહીંયા બંધ થાવ, ઇજ્જત કાઢો છો મારી. બોલાય ને કોઈને બી ડરું થોડી. તો ચાલો મારી માટે ચા. કોણ પીતું હોય 12 વાગે ચા? ફર્સ્ટ ક્લાસ. અમે રહીશ માણસ, રાજવી પરિવારથી છે. અમે ગમે ત્યારે ચા પી લઈએ. હવે તમે લોકો ના સમજો યાર, એટલે હવે કઈ સમજાવો છો? તમે લોકોને સમજાવવા જાઓ તો પછી તમે એમ કહો છો કે ભાષણ કરો છો. ચાલો છોડો, હવે વાંધો નહીં. ચા નહીં આપો તો પાણી તો આપી દો. આજે હું અહીં કંઈ નહીં બોલતી, બરાબર? તો ઘરે બી એમ બી ના બોલવા દઉં તને, બાપુ જો. ગાઈસ, આ છે ને આજે બધવાની હોમે બહુ વટ કરે છે. ઘેર લઈ જઈએ તારે ખબર પડશે. બાપુ આમ થાય છે કે ઓમ થાય છે. આજે જેટલું બોલવું એટલું બોલ લેવા દો. દેખો ગાઈસ, આપણી મમ્મી છે. મમ્મી, પહેલી વાર વિડીયોમાં આવા કેવું લાગ્યું? ગુડ મોર્નિંગ. બપોરના 12 વાગ્યે. જય માતાજી મમ્મી. ગાઈસ ને કહી દે જય માતાજી. જય માતાજી ગાઈસ. રોટલી બનાવે છે આપણી હારું મમ્મી. અને પેલા ભાવિન જો ને મને બોલ બોલ કરે છે આખો દિવસ. બોલ. કેવી રોટલી ખાવી તારે? મારે બસ તું જેવી બનાવે એવી. તાર હાથની તો મસ્ત લાગે છે. ગોળ બનાવો કે પરાઠા બનાવો કે ગોળ 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 ગોળ? ચોરસ પરાઠા બનાવો? ના, ગોળ ગોળ ગોળ. આ ભાવિન બોલ બોલ કરે છે, તાર કશું કેવું નહીં? નહીં બોલે તારી. અરે બહુ બોલે છે. શું બોલું? આ તો દેખો ગાઈસ, મારી જ ભૂલ કાઢે છે. ચાલ મમ્મી, ખાવાનું ખાઈને પછી મળીએ આપણે. હાય ગાઈસ, કેવું? આ જો મસ્ત વાડીમાં ખાટલામાં બેઠા છે અમે તો બગીચામાં. ભાઈ, આ મારું બેનનું છોકરું છે. જીયાસ મજામ? મજામ ને? લગ્ન કરવાના હે? રેવા દે, એમ જ રહેવાના. આપણો જાડો ગોલું પોલું હેત મહારાજા. અને આ ઢીંગલી આ ગંદી છે નાયા વગર. બારબી. હે તો અહીં મજા આવે કે આપણા ઘેર મજા આવે? મને એવું જગ્યાએ મજા આવે. તને જીયાસ? બે જગ્યાએ મજા આવે. એવું? દેખો ગાઈસ, આપણે મસ્ત ચૂલા પરની ભાજી મમ્મી પાસે બનાવડાવી છે મેં. કે સ્નેહલ પાસે? સ્નેહલ પાસે. એક નંબર ભાજી. વાવ. આ જો સાહેબે. સાહેબ, અરે મારી બેનને તો લે. બેન એમ કે છે કે તૈયાર નહીં થયા. એવું કેવો લાગુ છો? જોરદાર. બાપુ, રોડ પર નીકળું તો મજા પડી જાય. હીરો. તમને તો રોડ પર ઊભા જ કરી દેવાના છે. દેખો ગાઈસ, આપણે બ્લેક સ્કોર્પિયો. કાલો ઘોડો. ઘોડો છે, ઘોડો. બ્લેક સ્કોર્પિયો. ગાઈસ, બહાર ભાજી બને છે ને અહીં તુવર અને ડુંગળી ને બધું મિક્સ. આ મમ્મી જાણે હું બનાવે છે. હું બનાવે મમ્મી? પણ ભાવે એવું બનાવે. સારું બનાવી મસ્ત. ડુંગળી, બટાકા, તુવેર દાણા, ભાજી તો બહાર બને જ છે. ભાજી તો બનાવી દીધી બાર. ચલો આપણે બેસીએ. મમ્મી ભૂખ લાગી છે, જલ્દી જલ્દી બનાવી. પછી મારે ઘરે જવાનું છે. કઈ લઈ જાઉં? કઈ ઉતારું? માસીન ઘેર ઉતારું? હા, ઘેર જ ને, તારા રસ્તામાં થોડી ઉતારવા. સારું સારું. માસીને ઘેર લઈ જાવ. હા, લઈ જાઉં. નહીં તો કોઈ લઈ જતું નહીં મને. ચાલતી જા. ના, ચાલતી હું રહેતું. મમ્મીને માસીને ઘેર ઉતારવાની છે પણ જમીન જઈએ આપણે. આ પાછળ છે આપણા ભાભી. ભાભીને શરમ આવે. વાવ. દોડીને
દેખો ગાઈસ આપણો ભાઈ આવી ગયો છે. હાય. શું લાવ્યો મારા માટે? નાસ્તો લાવ્યો છું. શું લાવ્યો? આ રહ્યો છે નાસ્તો. લે. લાવ્યો છું પેલું કે આપણે એનું નામ વનરાજ દાવો દાવ છું ને કઈ ગયો વનરાજ. ચલો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ. ચાલ મમ્મી ચાલ. મમ્મી તારી માસી ઘેર આવે. લો આમંત્રણ ક્યાંનું છે? માસાન તઈનું. મજા પડી ગયો લગનમાં તો જવાનો હોય. લે ચપ્પલ લે. ચાલ મમ્મી બેજા રસ્તામાં ઉતાર દઈએ. ક્યાં આવું છું ક્યાં આવું? માસીન ઘેર ઉતાર. હા ઓ લડ્ડુ 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 દાવા આવે હાય કર હાય કર. હાય તે બેટા. હાય હેલો એમ કે હેલો. ગાઈસ આપણે મમ્મીને માસીને ત્યાં છોડી દીધી છે અને હવે આપણે નીકળી ગયા પિઝા ખાવા માટે. લઈ જાવ છો? હા લઈ જાઉં છું ને. પિઝામાં બહુ મજા કરશું આપણે. લેપિનોસમાં જશું. પિઝામાં મજા કરશો એટલે નહીં નહીં એટલે લેપિનોસમાં જશું. ડોમિનોસમાં તો મજા આવતી નથી. હેપીનેસ. એ તો ક્યાં જવું છે? ઓકે ગાઈસ દેખો દેખો ગાઈસ આપણે ફાઇનલી લેપિલોસ પર આવી ગયા છે અને હેડનું સ્ટાર્ટ થયું. હા તો તમે મને ખાશો ને? મમ્મીની કઈ મમ્મીનું બસ છે. અરે મમ્મી કે ઉપાસમાં સો આપી દે. આપણે પણ ગાઈસ પિઝા હા ગાર્લિક બ્રેડ. જોરદાર. આ જાડું આમ તો જાડું નથી. આ પિઝા કંઈ જાડું છે. મેડમજી આ બધું ખાઈ ગયા. મેડમજી આ બધું ખાઈ ગયા. શું કરશે યાર આપણે તો કદાચ નહીં ખાય પણ આ તો બધું મને ખબર હતી. જ્યારે લગ્ન મેં કર્યા ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે આપણા ધુમાડા નીકળી જવાના છે. બહુ સારું. આજે ધુમાડા જ નીકળે છે. બસ એક જ પિઝા હજુ તો 4 ખાવાના છે. હા મને ખબર હતી. ઓ બોખડાઓ ફટાફટ ખાઓ જલ્દી કરો ને મારું નામ લો છો. ઓકે ગાઈસ આપણે તો ફાઇનલી હવે ઘરે જવા નીકળી ગયા છે અને ક્યારે પહોંચીશું ખબર નહીં. કાલની જેમ એ જ સોડા આપને મન. પતી ગઈ સોડા. તમે યાર બોલ ના કરશો ને મારી સોડો. આવડે સુધી સોડા ના રહે ના છે. હા કિસ્મત તારા જોરદાર છે હો. કોકા કોલા છે મને નહીં ભાવતી. એવું લે છે અરે એકદમ ખરાબ. રેડ બ્લુ અલર્ટ. તમારે પી જા પપ્પા ના દે. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે અને આ જુઓ બારી ખુલ્લી મૂકીને ગયા હતા. ગાઈસ હું તો આયા પછી ઊંઘી ગઈ હતી કંઈ ખબર જ ના પડી. ઊંઘ આવી ગઈ ને 6 વાગી ગયા છે. જાહેર મઠેલી પડી છે ને તો મોટો પડી લઈ ગઈ. જાણે યાર ફોર વ્હીલરમાં તું લગાવું શું મોં પર બધું ગાડીમાં છે. તમે બી સુંદર લાગો. વાહ વાહ એના બાપનો ડાયલોગ. કશું લઈ આપવું ના પડે ને એટલે કે તું આમ જ મસ્ત લાગે છે કે. અને આ બી એમ કે છે કે તમે એમ બી સુંદર લાગો છો લેવા જવું પડે ને એટલે. જાને બેટા અરે એમ બી સુંદર લાગો તમે. સુંદર લાગો છો. સારું કંઈ નહીં. ગાઈસ આપણે જતું રહ્યું છે લાઈટ અને અમે બનાવીએ છીએ જમવાનું. કેવું લાગે લાઈટ વગર કેવું લાગે? દેખો ગાઈસ મારી આંગળી કપાઈ ગઈ. આ પતંગ ચકાઈને આંગળી કાપી દીધી. જોરદાર. મારી બેટરી મારે છે. કેવું લાગે અંધારામાં તો બધું મને તો મસ્ત લાગે.
ગામડાનું જીવન છે ને એવું લાગે. ગામડામાં રહેવું છે ઓ ચલો જીએ આ મમ્મી ઘર બાજુ ના, ઘર ના. બનાવી આપું ઝૂંપડો બનાવી ના, આપું ના. ખેતરમાં આપણે ગાઈસ હવે અત્યારે જમવાનું બનાવીએ છીએ સાહેબ ખાવા બાવા ખાઈને હવે કઈ બાજુ બજાર બજાર. હા હું અહીંયા આવું છું આજે તો તું શું કરવા આવે છે? મારું કામ છે હું અહીંયા આવું છું અરે યાર આખો મજા બગાડી દીધો. કેમ કઈ જાઉં છું કોઈ મળે કશું નહીં, ચાલ છોડ. કશો વાંધો નહીં, ચાલ. મારીશ હો, બહુ મારીશ હું આવવાનું છે હું કઈ એવું તેવું કઈ બીજું ઉલટું ના સમજતી યાર. તો કઈ જાઓ છો તમે જતો તો હવે વાંધો નહીં, હવે ઠીક છે તું આવે છે તો ના તો કહેવાય ના મારે તને નહીં તો પછી આપણે ઘરથી બહાર જવું પડે, બહાર કાઢી મેલે તકલીફ પડી જાય. કાઢી જ મેલે અસલીમ બહાર કાઢી અરે મેલે હો ભાઈ હો સારું ભાઈ. ગાઈસ આપણે બી જવાના જ જોડે આ સાહેબ કેવા તૈયાર થાય છે પાછા ડાયા એકલા એકલા મને ખબર પડી જ ગયેલી કે કંઈક જાઓ છો એમ આપણે બજાર જઈને આવીએ હું પણ આવું હો હા ચલો ભલે ભલે તો તમે તો તૈયાર થયા આપણે તો હું તૈયાર નહીં રહી ચાલશે હવે. દેખો ગાઈસ આ છે આપણું શહેર પતંગ 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 બધે ભાવિનજી પતંગ 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 જ છે હે ને કેવી મોટી પતંગ મોટી પતંગ જોવો છો મોટી પતંગ શું કરવાની પતંગ જેવું કેમ એટલે ઉડી જોવે ના એમ તો ના ઉડે તો એવો કઈ મિનિંગ નથી મારો. એટલે એનો અર્થ તો એ થાય ને કે હું મોટી પતંગ જોઉં છું એટલે હું મોટી પતંગ ચગાવું એટલે તું ઉડી જાય તમને લાગે છે એવું કા ઉડે પતંગ? તમે યાર છે ને બજારમાં આવીને મારું મૂડ ના કરા કરો બધા પ્રયત્નો કર્યા 10, 12, 13 વર્ષની અંદર પણ આજ સુધી ઉડી નથી ના પતંગ ઉડી યાર. આપણે આવી ગયા છે ગાઈસ ફેંકી લેવા માટે લઈ લીધી ફેંકી તો લઈ લીધી તારે સાથ બધે જ પતંગ પતંગ હે ને મીઠાઈ મળશે ને જલેબી ઊંધિયું છે જલેબી છે ફાફડા છે બધું જ મળશે તમે બહુ પાછા તમે પોતે બી તો જાડિયા છો ના હા ગાઈસ ને બતાવું છું વાવ રંગબેરંગી ફૂગા ગાઈસ તો આપણે હેત માટે લઈ આવ્યા છે હાય મંથન મજામાં લો ચલો બંને જણા ફ્રેન્કી ખાઓ કેવી લાગી ફ્રેન્કી અમે એમ કીધું કે હેત આવી ગયો છે મસ્ત બનાવજો ભાઈ એમ કીધું તું ગાઈસ ગુડ નાઈટ કહી દો ગુડ નાઇટ ગાઈસ. અમારી સબસ્ક્રાઇબ ચેનલને કરો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો લાઈક કરજો. હેત નાઈટ બોલો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે ગાઈસ તો આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ તો બધાને ગુડ નાઇટ ને જય માતાજી.